પાલનપુર ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ના રહે તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે કુલ 54 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ, પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે। પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે, જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકાર દ્વારા દર વર્ષે આયોજન કરાય છે। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્વ પણ ખૂબ જ રહેલું છે। દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસીપી સ્પર્ધાઓનું વગેરેનું આયોજન થાય છે। દરેક લાભાર્થી પોતાના ઘરે મિલેટ સહિત સરગવાની અલગ અલગ રેસીપી બનાવે તે જરૂરી છે। રેસીપી માટે ડિજિટલ બુકલેટ અને લાભાર્થીઓ પણ વાનગીઓ બનાવી શકે તે માટે દરેક આંગણવાડી બહેનોને પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ના રહે તે માટે સૌ કોઈ સાથે મળીને તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વિવિધ ટેક હોમ રાશન, બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। મહાનુભાવના હસ્તે વર્ષ 2021-22 માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ 1ના આંગણવાડી કેન્દ્ર નંબર થરાદ 19ના આંગણવાડી કાર્યકર ચેતનાબેનજી ત્રિવેદી તથા આંગણવાડી તેડાગર સુથાર ગોમતીબેન અને કટક દાતા 2ના સેજા સેબલ પાણી 2ના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત કરાયો હતો। આ પ્રસંગે ICDSના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે જણાવ્યું કે ટેક હોમ રાશન, મિલેટ્સ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના અધિકારીઓએ વાનગી સ્પર્ધાઓના સ્થળને વિઝિટ કરીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ખેતી મદદનીશ નિયામક રશ્મિ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી BD સોલંકી, ડોક્ટર પ્રીતિ દવે, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કાજલ શાસ્ત્રી, આયુર્વેદ અધિકારી સહિત તમામ ઘટકોના CDPO, આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ICDS અધિકારી, કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સરકારનો જે આ વિચાર છે કે જે બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિ જે પોષણ માટે આપવામાં આવે છે એમાં કઈ રીતે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય અને કઈ રીતે એ વધારે ને વધારે ઉપભોગ એનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા 2 કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસીપી છે એ પણ બનાવી છે, એ જોઈને ઘણો બધો આનંદ થયો। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા। માન્ય કલેક્ટર શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, દાંતીવાડાથી પ્રોફેસર શ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ
THRમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને THRમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી 1 થી 3 નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવેલ. સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું. આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું. થેન્ક યુ.